ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. જય ગાઈસ, માતાનો ટાઈમ થઈ ગયો એટલે ગાય આવે જ છે. જો રોટલી ખરા રોટલી હવે રોજ આવે. ગુડ મોર્નિંગ. એન માટે રોટલી રાખવી જ પડે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ચેરમાં. નાસ્તો જા. થાય છોકરોનો ગાઈસ. આજ તો નિશાળ જવાનું આ. જો રોટલી ખવડાવે. ગુડ મોર્નિંગ, જય આશાપુરામાં, જય ચેરમાં. વેલકમ ટુ ન્યૂ બ્લોગ પ્રજાપતિ ફેમિલી વડોજ. લાઈક શેર ને સબસ્ક્રાઈબ આપતા રહેજો ગાઈસ. જો આપણે મોર્નિંગ થઈ ગયું છે, સેવા પૂજા થઈ ગઈ માતાજી. હાથના હજી ગાઈસ 30% બાકી છે, હજી રાહત થવામાં. 30% 70% સારો થઈ ગયો છે, તો 30% હાથ હજી અંદરથી દુખાવો થાય છે. ધીમે ધીમે સારો થઈ જાય. દવા દારૂ ચાલુ છે ગાઈસ. આપણી સાથે જોડાઈ રહેજો. મોર્નિંગ થઈ ગઈ છે. જય માતાજી, જય આશાપુરામાં. જય ગાઈસ, આપણે તો સુબહમાં હોય તો તે મસ્ત ભાખરી બનાવી તમને ભાવે એવી. જો ભાખરીઓ બનાવી દીધી. તમને ગમે એવી બનાવી લાલ લાલ. છોલે ચણાની સબ્જી છે. હા, તો બે ભાઈબંધને સ્કૂલમાં લઈ જવાનું છે નહીં? નિશાળ જવાનું ને આજ તો. બે સુરુબેન ને જેનિલભાઈ બે સ્કૂલ ચલે હમ. મોર્નિંગ થઈ ગઈ છે નહીં? હે તમે જાઓ? સ્કૂલ જવાનું આજ. તમારે નિશાળ જવું હોય? મારે જાઓ નિશાળ. તમે નિશાળ જ જો, નોકરી જોઈ નિશાળ. મારી નિશાળમાં હમણાં જવું નહીં પડે. મારી નિશાળ ઘર. આપણે બધા નિશાળો જ છીએ. નિશાળો જ છે. જેનિલભાઈની નિશાળ જવાનું નહીં? તું ગાતા બહુ ગાયન થઈ ગઈ. જા તો સ્કૂલ ચલે હમ. ગા. ગુડ મોર્નિંગ જય માતાજી. સ્કૂલ ચલે હમ ગાતા. જો ગાઈસ, છોલે ચણાની સબ્જી રેડી થઈ ગઈ. છોલે ચણા આપણે ગ્રેવી વાળું નથી બનાવ્યું, ડાયરેક્ટ ટોમેટો અને ડુંગળી સુધારીને બનાવ્યું. લોડો શરૂ પાણી રેડ દો. મસ્ત એક રસ हम तो स्कूल चले हम बच्चों ना खाना बनाएंगे हम બચ્ચાને ખાના બનાવ. શું કરો? લેસન કરવા બેઠા? જો બાર ટેબલ બહાર આવી ગયું. જો બે લેસન કરવા બેઠા છે. જો જેનું એકાનો ઘડીઓ લખી લખવા લ્યો મેં ના એના સાધ્યા પોતે પૂરે બેન લેસન ચાલુ હજુ બેઠા છે. શનિવારે નથી ગઈ ને આટલું બધું. હું આનું ઉઠવાય નહીં ધ્યાન પોણી જોતું ને તે હું લઈ આવું આ બે માટે. આ બેનું લેસન હોમવર્ક પૂરું કરવાનું નહીં શરૂ. બેન દફતર મૂકી દીધા છે. જો તુલસીમાં તો આ બાજુ ખૂણામાં આવી ગયા પાછા. હવે શું રોધવાનું? બાકી હજુ આમ. રસોઈ કરવાની હવે. હજુ નથી શું બાકી આમ જો. હમ. આ તો હજુ તો આ નહીં, હજુ તો ઘણું પેલા ચલાવી દીધું એમ ને બધું. હા, શનિવારે હું નથી ગઈ. આટલું બધું બાકી. શનિવારે હું નથી ગઈ. હા, તે થોડું થોડું બે દાડામાં લખી દેવાનું. કાલ ચેક કરાવવાની. આ લોકોની ચેક થઈ ગઈ. જુઓ જેને લખાઈ ગયું. કાલ મારે આપવાની ચેક. હા, તો લસી દો. નકર ચેક નહીં બીજું કોઈ કરતા નહીં, આજ લેસન જ કરો બેઠા બેઠા. સર નકર ચેક નહીં કરે એમ કીધું. મેં સરને કીધું સર હું કાલ ચેક કરાય. તાર કહેવાય ને મેં લખી દઉં. જો પેલા ને જો ચોટિંગ કોણો એક એકાન ઘડીઓ બોલે આવતો રહે. ગાય છે ઓભળે. એક દૂધ 30 થાય, એક દૂધ થાય. એમ ના આવડે ને તો અમે હું શીખવાડું એમ બોલ. એક એક એક, એક બે બે, એક ત્રણ ત્રણ, અદપર એક ચાર ચાર, અદપર એક ચાર ચાર, એક પોચ પોચ, એક છ છ, એક સાત સાત, એક આઠ આઠ, એક નવ નવ, એક દાન 10. બોલો હવે એકલો હાલ. 30 તારીખ આપણે જો
એક દૂની જગ્યાએ એક એમ 30 કે 30. આ તો જીજી ના આવડે મને ને ના જો ગાઈસ અમારા ફૂલ કેવા મસ્ત ખીલે જો ના અમે જેવા બહાર બેઠા છીએ બધા. તો ગાઈસ આપણે તો હાથ બહુ દુખા પડતર થાય છે. સુરબેનની જેનીબેનની સ્ટડી ચાલુ થઈ ગઈ છે, હવે સ્કૂલો ચાલુ થઈ ગઈ છે. એમને હવે ટાઈમ નહીં મળે, જેનીભાઈને ટાઈમ નહીં મળે, સુરબેનને ટાઈમ નહીં મળે. હું તો ટાઈમ વગરનો જ છું, ટાઈમ હોતો નહીં આપણી જોડે ગાઈસ. નોકરીથી ઘેર ને ઘેરથી નોકરી એટલે આપણે ટાઈમ હોય નહીં ગાઈસ. જો આપણો બ્લોગ હવે પૂરો કરવાનો છે ગાઈસ. બાલ બચ્ચા સૂઈ ગયા છે, તો આપણે પણ સૂઈ જઈશું ગાઈસ. રાતના વાગી ગયા છે 11 બજી ગયા છે, 11:30. 11 આવી ગયા છીએ જોબ ઉપરથી ગાઈસ. હવે આપણે સૂઈ જઈશું. રાત હજી કળતર થાય છે, એ ઘણું અંદરથી કળતર બહુ થાય છે. વજન નથી ઉપડાતું, વજન ઉપાડીએ તો દુઃખ, બહાર આવીએ તો દુઃખ. હજી આપણો હાથ 70% રાહત થઈ ગયો, 30% રાહત બાકી છે. અને આજે પણ થોડો ઘણો વરસાદ આવ્યો તો ભાવનગરમાં આપણે ગાઈસ. અને બફારો બહુ જ મારે, બહુ ગરમી થાય છે ભાવનગરમાં, બફારો મારે છે બહુ ગાઈસ. તમારા ત્યાં કોઈ વરસાદ હોય તો કોમેન્ટ લખજો કે અમારે વરસાદ છે. અહીંયા પણ ઓછો વરસાદ છે, ગરમીનો માહોલ જોમી રહ્યો છે, વરસાદ છે નહીં. એ અષાઢી બીજ હવા આવશે એટલે વરસાદ પડશે અષાઢી બીજનું ગાઈસ. વરસાદ પડવો જરૂરી છે તો ગરમી ઓછી થશે, બહુ વરસાદ પડે છે. આપણે ગાઈસ સૂઈ જઈશું. આપણે થાક્યા પાક્યા છીએ, સવારના ઉઠીએ છીએ વહેલા, એટલે આપણે સૂઈ જઈશું. જય આશાપુરામાં, જય ચેહરમાં, જય આશાપુરા, જય ચેહરમાં, જય રોમાધણી. બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી, ટીકે.